નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. હાલોલ વડોદરા રોડ પર જરોદ પોલીસ સ્ટેશન હદમાં સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો. ખંડીવાડા ચેકપોસ્ટ પાસે નશામાં ધૂત બોલેરો પિકઅપ ચાલકે એક સફારી કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં 3 લોકો ઘાયલ થયા હતા. નશાબાજ ડ્રાઈવરને લોકોએ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. જરોદના ખંડીવાડા પોલીસ ચેકપોસ્ટ પાસે પૂરપાટ ઝડપે જતી બોલેરો પિકઅપ ડાલુએ કારને પાછળથી ટક્કર મારી ડાલુ રોડ પર પલટી જતા 3 ઘવાયા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખંડીવાડા ચેકપોસ્ટ પાસે બપોરે બોલેરો પિકઅપ ચાલકે દારૂના નશામાં પૂરપાટ ઝડપે પોતાની બોલેરો હાલોલ વડોદરા રોડ પર હંકારતા રોડ પર અન્ય વાહન ચાલકો સામે ભયનું વાતાવરણ સર્જાયું હતું. ખંડીવાડા ચેકપોસ્ટ પાસે બેરિકેડને લઈ કાર ધીમી પડતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. કારમાં સવાર 3 જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા 108ની મદદથી હાલોલ સારવાર અર્થે ખસેડાયા હતા. બીજી તરફ રાજપાટમાં મસ્ત બોલેરો પિકઅપ ચાલકને લોકોએ ઝડપી પાડી અકસ્માત અંગેની જાણ જરોદ પોલીસને કરાતા જરોદ પોલીસ અને ટ્રાફિક વિભાગ ઘટના સ્થળે આવી પહોંચતા નશાબાજ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો હતો. અકસ્માત સર્જનાર બોલેરો પિકઅપ ચાલકને પોલીસે ધરપકડ કરી હતી. અકસ્માતના પગલે હાલોલ વડોદરા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.